guys, I'm Nati Mehta and welcome back to my channel. તો આજે સન્ડે છે એન્ડ જે બી લોકો મને ઓળખે છે એમને ખબર જ હશે કે સન્ડેના દિવસે મારે રજા નથી હોતી બિકોઝ મારે અલગ દિવસે રજા આવે છે દેટ્સ વાય. બટ અત્યારે હું ઘરે આવી ગઈ છું, પાર્કિંગમાં ઊભી છું અને મારે પિયરે જવાનું છે, પિયરમાં, બિકોઝ મમ્મીનો કોલ હતો કે આજે પહેરામણીની સાડીઓને કવરને એ આપવા જવું છે, તો એ લોકો જાય છે. તો આવી રીતે વરસાદનું નહીં છે તો મેં કીધું કે હું પૂછી જોઉં, કામ પતાવીને તો નીકળી જઈશ તો આવીશ. સો હું વહેલાં કામ પતાવીને ઓફિસનું નીકળી ગઈ અને અત્યારે ઘરે આવી ગઈ છું. અહીંયાથી સાસરેથી પાછું પિયરમાં જવાનું છે એન્ડ ધેન અમે પહેરામણી માટે પહેરામણીની સાડીઓને કવરને બધું આપવા માટે નીકળીશું. તો જોડાયેલા રહેજો મારી સાથે મારા આ બ્લોગમાં. તો મારા પિયરમાં હું પહોંચી ગઈ હતી એન્ડ મમ્માએ કીધું કે નાસ્તો કરીને આપણે નીકળીએ. તો મુઠિયા અને ચા હતો નાસ્તામાં, પછી અમે નીકળી ગયા. સો અત્યારે વાગી રહ્યા છે 4 એન્ડ અમે લોકો જવા માટે નીકળી રહ્યા છીએ. અમે નીકળી ગયા હતા એન્ડ એઝ યુઝ્યુઅલ મહેમાનો તો મળે જ. આ ભેંસોનું ટોળું છે. સો યસ, એન્ડ હવે ગાયોનું ટોળું છે. તો રસ્તામાં મને મળે જ, દર્શન થઈ જાય. અમે પહોંચી ગયા છે કલોલ. તો અહીંયા મારા એક મોટી મમ્મી રહે છે, મારી મમ્મીના જેઠાણી થાય. તો પહેલાં અમે અહીંયા આવ્યા હતા, પછી જગુદણ જવાનું હતું એટલે અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું. તો અમે કલોલ પહોંચી ગયા હતા એન્ડ અહીંયા લિફ્ટમાં અમે આવી ગયા છે અને હું અને નકશો વિડીયો લઈ રહ્યા છીએ બિકોઝ મિરર હતું. તો પછી યસ, એન્ડ હિયર વી ગો. તો અમે પહોંચી ગયા હતા એન્ડ મમ્મીએ કીધું કે જે ગમે એ લઈ લો એમ સાડી. પછી પાએ પણ કીધું કે હમણાં પણ 2 આવી છે બિકોઝ જનોઈમાં મામેરાની એન્ડ અમારા તરફથી હતી. તો કે આ લગ્નની ના હોય, ડબલ વાર હમણાં જ પ્રસંગ ગયો છે. તો મમ્મીએ કીધું કે ના હું હરખથી કરું છું, લેવી પડે. આરતી ભાભી છે મારા, એમની દીકરાની વહુ, એમના માટે. એન્ડ આ એમને શ્રીમંત વખતનો ફોટો છે. તો પછી અમે નીકળી ગયા હતા એન્ડ હા, શ્રીમંત વખતનો ફોટો એટલે બતાવ્યો કે એમાં મારા પપ્પા બેઠા હતા એમના ઘોડામાં, એ જે રીતિ રિવાજ હોય એ પ્રમાણે. તો બતાવતા હતા કે જુઓ તમારા પપ્પા. તો અહીંયા અમે પહેરામણી કરી દીધી છે એન્ડ આ ટાવરે છીએ. તો અહીંયાની લકી ટી બહુ ફેમસ છે. કલોલની અમે પહોંચી ગયા છીએ જગુદન. તો અમે જગુદન પણ પહેરામણી કરી દીધી લગ્નની. પછી અહીંયા અમે પેટ્રોલ પુરાવા ગયા હતા એન્ડ પછી અમે ચા પીવા માટે ઊભા રહ્યા હતા બિકોઝ બધે ચા તો પીધી બટ ડ્રાઈવ કરતી વખતે પણ મને જોઈએ. સો અહીંયા ચા પીવા માટે અમે ઊભા છીએ. એન્ડ તમને કેવો લાગે મારો આ બ્લોગ કમેન્ટ કરી દો. ડુ લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. હર હર મહાદેવ.